કાનિયાડ ગયા છે આપણા દાદાના સમય આમ બેઠા સગડોળમાં થયું કંઈક આવું. આપણો વ્લોગ શરૂ થાય બપોર પછી, કેમ કે બપોર પહેલા તો નિશાળે જવાનું હોય. આપણે આયા હતા વાડીએ, ત્યારબાદ પ્રયાણ કરી દીધું બીજી વાડી બાજુ. બીજી વાડી આવી ગયો ને પછી પાછળ ટ્રેક્ટર લઈને આપણો ભાઈ પણ આવી ગયો અને ત્યારબાદ આવી ગયો આપણી વાડી હલર ને આપણે કાઢવાના હતા ચેણા, અને પછી ચેણા કાઢી નાખ્યા ને હલર વાળો ઉપડી ગયો બીજે ને આપણે જવાનું હતું ઘરે. આવીને રેડી થઈ ગયા ને આપણું પ્રયાણ થઈ ગયું કાનિયાડ ગામ. આપણી ગાડી આવી ગઈ કાનિયાડ જ આપણા દાદાના સમયમાં. પહેલા તો સૌપ્રથમ આપણે પ્રસાદ લઈ લીધો ને ત્યારબાદ આવી ગયા આપણે મેરામાં. હવે આપણે બેસવાનું હતું ચકડોરમાં, પણ પેલા તો આ પાના લઈને કઈક હરિયું કરે નક્કી કોક ને ટાળશે. આપણે કોઈ દિવસ ચકડોરમાં બેઠા નતા એટલે બેહવાનું હતું પહેલી વાર. ભૂતને પીપરા મરી જાય એમ આપણને પણ મફતિયા મરી જાય. ત્યારબાદ ભાઈબંધના પૈસાનો ગ્રહણ કરી લીધો રસગોળ. 5 મિનિટ ભજન સાંભળીને આપણું પ્રયાણ થઈ ગયું ઘરે. હવે કરવાનો હતો આરામ, કેમ કે કાલ નિશાળે જાની કહે બાબા. આવા જ વ્લોગ જોવા માટે ઇન્ડિયન ફોલો કરી નાખો વાલા.